કંચનનું ઘર મથુરાના એક નાના વિસ્તારમાં હતું. તે પોતાના મોટા પરિવારનું ગુજરાન ચલાવવા માટે દિવસ રાત કામ કરતી. તે સાંજે તેને રોટલી, પરાઠા, ચિકન અને વિવિધ શાકભાજી બનાવ્યા હતા. તેણે પાપડ પણ તર્યા હતા. ત્યારે ઘરમાં ઘોંઘાટ મચી ગયો. કંચનની જેઠાણી સુનીતા, મમતા, તેના પતિ સૂરજ, રમેશ અને તેમના બાળકો અજય, રાધિકા, સોનુ અને રોહન ફરીને પાછા ફર્યા. તેઓ બધા નજીકના મંદિરના મેળામાં ગયા હતા. લગભગ રાતના 10 વાગ્યા હતા. સુનીતાએ કંચનને જોઈને કહ્યું, અરે કંચન, ભોજન તૈયાર છે? હજુ થોડો સમય છે. કૃપા કરીને ભોજન ઝડપથી પીરસી દે. અમે બધા ખૂબ ભૂખ્યા છીએ. કંચને સહેજ માથું હલાવ્યું અને કહ્યું, હા દીદી, તૈયાર છે. હું તરત જ પીરસી દઉં છું. આટલું કહીને તેણે વાસણ ધોવાનું બંધ કરી દીધું અને બધા માટે પ્લેટ ગોઠવવા રસોડામાં ગઈ. પછી એક તેણે બધાને ભોજન પીરસ્યું. તેને પણ ભૂખ લાગી હતી, પણ કંચને નક્કી કર્યું કે પહેલાં બધાનું ભોજન કરાવશે, પછી પોતે ખાશે, કારણ કે છેવટે તે પરિવારની જવાબદારી સંભાળતી હતી. રાત્રિ ભોજન પછી કંચનની જેઠાણી મમતાએ કહ્યું, સાંભળો કંચન, અમે બધા ખૂબ થાકી ગયા છીએ. હવે અમે સૂઈ જઈએ છીએ. એક પછી એક બધા પોતપોતાના રૂમમાં ગયા અને કંચન બાકીના વાસણો અને પ્લેટો ધોવા લાગી. બધું પૂરું થયા પછી તેની ભૂખ વધી ગઈ. તેથી તે રસોડામાં ગઈ. એક પ્લેટમાં થોડા બચેલા શાકભાજી અને થોડી રોટલી કાઢી. તેણે ચિકન પણ લેવાનું વિચાર્યું, પણ વાસણમાં ચિકન ખત્મ થઈ ગયું હતું. ચિકન તો ખતમ થઈ ગયું હતું, તેથી તેણે બાકીના શાકભાજીથી તેની પ્લેટ સજાવી અને ખાવા બેઠી. એટલામાં જ મમતા રસોડામાં પાછી આવી અને કહ્યું, અરે કંચન, બધી લાઈટો ચાલુ છે અને તું અહીં શું કરી રહી છે? કંચને જવાબ આપ્યો, હું જમું છું દીદી. તો મમતાએ તેને ટોણો માર્યો, તારી પાસે હજુ પણ ભોજન છે? તમે કેટલું ખાવ છો? ચાલ, હવે લાઈટો બંધ કરી દો. કંચને કહ્યું, હા દીદી, હું તરત જ કરીશ. પછી તેણે પોતાની થાળી મૂકી, બધી લાઈટ બંધ કરી, ઘર સાફ કર્યું. પણ મમતાના શબ્દોથી તેની ભૂખ મરી ગઈ. તેથી તેણે પોતાની થાળી ઢાંકી દીધી અને તેના રૂમમાં સૂવા ચાલી ગઈ. પરંતુ ભૂખથી તે આખી રાત જાગતી રહી, કારણ કે તેણે કંઈ ખાધું નહોતું. બીજા દિવસે સવારે કંચન મોડી જાગી. સવારના 7:15 વાગ્યા હતા. તે ગભરાઈને ઉઠી અને નળ તરફ દોડી ગઈ, કારણ કે મથુરામાં નળ ફક્ત 6:30 થી 7:30 વાગ્યાની વચ્ચે જ ચાલુ રહેતો હતો. વિલંબને કારણે 15 મિનિટમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો. પરિણામે ન તો વાસણ ધોવાયા કે ન તો પાણીની ટાંકી ભરાઈ. કંચનનું હૃદય ગભરાઈ ગયું. બસ, ઘરના બીજા બધા જાગવા લાગ્યા. તે દરમિયાન સુનીતા અને મમતાએ જોયું કે પાણી હજુ સુધી ભરાયું નથી. તો સુનીતા ગુસ્સામાં કંચન પાસે આવી અને કહ્યું, કંચન, તે પાણી કેમ ન ભર્યું? આખો દિવસ તું શું કરે છે? તું ગઈકાલે રાત્રે સારી ઊંઘમાં હશે અને સવારે ઉઠી નથી. હવે અમે શું કરશી? મમતાએ તેને ટોણો માર્યો. તું આખો દિવસ ઘરે રહે છે, છતાં તું એક પણ કામ કરી શકતી નથી. બાકીના પરિવારના સભ્યો ભેગા થયા અને કંચનની ટીકા કરવા લાગ્યા. બધા કહેવા લાગ્યા કે તે કેટલી આળસુ છે. કંચનને ખૂબ ખરાબ લાગ્યું, પણ તેને જવાબ ન આપ્યો. તેના બદલે તે શાંતિથી કામ પર પાછી ફરી. પછી તે રસોડામાં ગઈ, ભોજન રાંધ્યું, બધાને પીરસ્યું. પણ સવારે પાણી ન ભરવાનો વિચાર તેને સતત સતાવતો રહ્યો. તેથી કંચને મનમાં વિચાર્યું કે જો સુનિલ આજે જીવતા હોત તો કદાચ મારે આ બધું સાંભળવું ન પડત. આટલું
બધું કામ કર્યા પછી પણ આ લોકો મને ટોણા મારતા રહે છે. તેનું જીવન તો દુઃખથી ભરેલું હતું. તેને લાગ્યું કે કોઈ તેને સમજી શકતું નથી. બધા તેને કામ કરાવતા, સાથે તેને આળસુ પણ માનતા, કારણ કે તેઓ માનતા કે કંચન આ ઘરમાં નકામી છે. પણ કંચન માનતી કે આ મારું પણ ઘર છે, મારા પતિ સુનિલનું ઘર. પણ હવે તો તે આ દુનિયામાં નથી, તેથી હું તેમના માટે બોજ બની ગઈ છું. પછી આ ટોણો દિવસે ને દિવસે વધતો ગયો. એક દિવસ બપોરે અચાનક રાધિકા, જે સુનીતાની પુત્રી હતી, તે જોરથી બૂમો પાડવા લાગી, મારા ઘરેણાં ગાયબ છે. પછી તેનો અવાજ સાંભળીને આખો પરિવાર હોલમાં ભેગા થઈ ગયો. પછી બધાએ રાધિકાને પૂછ્યું, શું થયું? તો રાધિકાએ રડતા રડતા કહ્યું કે મેં મારા ઘરેણાં કબાટમાં રાખ્યા હતા, પણ હવે તે ત્યાં નથી. કોઈએ તે ચોરી લીધા છે. સૂરજ, જે રાધિકાના પિતા હતા, તેમણે કહ્યું, અરે દીકરા, ધ્યાનથી જો, તેઓ ક્યાંક ત્યાં જ હશે. આટલું કહીને તેણે પોતે કબાટ ખોલ્યો અને ઘરેણાં શોધ્યા, પણ ઘરેણાં મળ્યા જ નહીં. પછી રાધિકા વધુ જોરથી રડવા લાગી, મારા દાગીના ચોરાઈ ગયા છે, હવે બધાના રૂમ અને કબાટ શોધો. તો તેના પિતા સૂરજ બધાના રૂમ અને કબાટ શોધવા લાગ્યા. જ્યારે તે કંચનના રૂમમાં પહોંચ્યા, ત્યારે કંચને કહ્યું, ભાઈ, કૃપા કરીને તમે જાતે આવીને જોઈ લો. મેં તો કંઈ ચોરી નથી કરી, તેથી તમને મારા કબાટમાંથી કંઈ મળશે નહીં. પછી તેના કબાટમાં ફક્ત થોડી સાડીઓ અને કપડાં હતા, પણ કોઈ દાગીના નહોતા. છતાં રાધિકાનો શંખ કંચન પર ટકેલો રહ્યો. પછી રાધિકાની માં સુનીતાએ ગુસ્સાથી કંચનને ઠપકો આપ્યો, ચૂપ રે, કંઈ ના કે. મને તારા રૂમ અને કબાટની સારી રીતે તપાસ કરવા દે. જો કોઈ દાગીના ન મળે તો કહેજે કે તે ચોર્યા નથી, પણ મને ખાતરી છે કે તે મારી દીકરીના દાગીના ચોર્યા છે. કંચન ગભરાઈ ગઈ અને બોલી, દીદી, તમે આવું કેમ કહી રહ્યા છો? હું તમારી દીકરીના ઘરેણાં કેમ ચોરીશ? અને ભાઈએ તો મારા કબાટની તપાસ કરીને તેને તો કંઈ મળ્યું નહીં, સાચું ને? સુનીતાએ કડકાઈથી જવાબ આપ્યો, બસ ચૂપ રહો. જો તમે બીજું કંઈ કહો છો તો હું તને થપ્પડ મારીશ. પછી સુનીતા અને તેના પતિ સૂરજ ફરીથી કંચનના કબાટ અને આખા ઘરની શોધ કરવા લાગ્યા. સુનીતાએ કંચનના પલંગ પર ઓશિકા નીચે હાથ મૂક્યો અને તેને કંઈક મળ્યું. તે લાલ કાપડનો નાનો પોટલો હતો. તેણે તેને બહાર કાઢ્યો, કારણ કે પોટલા અંદર કંઈક બંધાયેલું હતું. કંચને તેને જોતાની સાથે જ કહ્યું, આ મારું નથી. તે મારા રૂમમાં કેવી રીતે આવ્યું? સૂરજે બધાની સામે પોટલું બહાર કાઢ્યું અને ખોલ્યું, પણ અંદર જે હતું તેનાથી બધા સદબદ થઈ ગયા અને કંચનના પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે પોટલામાંથી રાધિકાએ ગુમાવેલા દાગીના હતા. રાધિકાની માં સુનીતાએ ગુસ્સાથી કંચન તરફ જોયું અને બૂમ પાડી, શું થયું કંચન? ચોર, તે દાગીના ચોર્યા અને હવે તું જૂઠું બોલી રહી છે? કંચને હાથ જોડીને વિનંતી કરી, દીદી, મેં ચોરી નથી કરી. મને ખબર નથી કે આ દાગીના મારા ઓશિકા નીચે કેવી રીતે આવ્યા. મને લાગે છે કે કોઈ મને ફસાવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ સુનીતાએ તેની અવગણના કરી અને કહ્યું, જૂઠ ના બોલ કંચન, તું એટલી પણ ભોળી નથી. તું ખૂબ જ હોશિયાર છે, એટલા માટે તે દાગીના ચોર્યા. પણ સારું થયું કે અમે શોધી કાઢ્યા, નહીં તો તે ક્યાંક છુપાવી દીધા હોત. કંચને હાથ જોડીને ફરીથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. ગુસ્સે થયેલી સુનીતાએ તેની સામે જોયું. તે કંચન પાસે આવી તેનો હાથ પકડીને
જોરથી થપ્પડ મારી. તેનાથી કંચનનું હૃદય તૂટી ગયું, કારણ કે તેને સાચેના દાગીના ચોર્યા નહોતા, છતાં તેના પર ચોરીનો આરોપ મૂકવામાં આવી રહ્યો હતો. બસ, સુરત નિરાશામાં બોલ્યો, કંચન, મને તારી પાસેથી આની અપેક્ષા નહોતી. પછી સુનીતાએ સુરતને કહ્યું, તમે તેના વિશે આટલું માનથી કેમ બોલી રહ્યા છો? તે એક નંબરની ચોર છે. પછી તેણે મમતા તરફ જોયું અને કહ્યું કે આ સ્ત્રી આપણા ઘરમાં બિલકુલ ન હોવી જોઈએ. પછી સુનીતા અને મમતાએ કંચનને વિવિધ રીતે ટોણો માર્યો. તેઓ કંચનને દાગીના ચોર્યા હોવાનો દાવો કરવા મક્કમ હતા, પરંતુ સત્ય એ હતું કે કંઈ ને કંઈ ચોરી નથી કરી. છતાં કોઈ તેના પર વિશ્વાસ કરવા તૈયાર નહોતું. પછી સુનીતાએ બૂમ પાડી, કંચન, હમણાં જ આ ઘરમાંથી નીકળી જા, નહીંતર હું પોલીસને ફોન કરીને તને તેમના હાથમાં સોંપી દઈશ. પછી કંચને રડતા રડતા વિનંતી કરી કે દીદી, મેં દાગીના ચોર્યા નથી, મારા પર વિશ્વાસ કરો. પણ સુનીતાએ તેની અવગણના કરી. તે કંચનના રૂમમાં ગઈ, તેની બેગ ઉપાડી અને તેણે તે બેગ કંચનની સામે ફેંકી દીધી અને કહ્યું, આ બેગ ઉપાડ અને ઝડપથી ઘરમાંથી નીકળી જા, ચોર. કંચન રડી પડી કે દીદી, જો હું આ ઘર છોડીને જાઉં તો હું ક્યાં જાઉં, મને કહો. તો સુનીતાએ કડકાઈથી જવાબ આપ્યો, કોણ જાણે, તું નંબર 1 ચોર છે, એટલે જ તું અમારા ઘરમાં તો નહીં રહે. જો તું 5 મિનિટથી વધુ સમય પણ રોકાઈશ ને તો હું પોલીસને બોલાવીશ. આટલું કહીને સુનીતાએ કંચનનો હાથ પકડીને તેને ઘરની બહાર ફેંકી દીધી. એટલામાં જ પડોશના લોકો ભેગા થવા લાગ્યા. પછી સુનીતાએ કંચનનો બેગ લીધો અને તેના પગ પર ફેંકી દીધો. કંચન શું કરે તે મૂંઝવણમાં હતી. તેની આસપાસના લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ તેને મદદ કરવા આગળ આવ્યું નહીં. તેના પક્ષમાં એક પણ શબ્દ બોલ્યો નહીં. પછી સુનીતાએ ફરીથી બૂમ પાડી, કંચન, જલ્દી અહીંથી નીકળી જા, તારો ચહેરો ના બતાવ. હવે કંચન સ્પષ્ટપણે સમજી ગઈ હતી કે આ લોકો તેને આ ઘરમાં નથી ઈચ્છતા. કદાચ એટલા માટે જ તેણે આ આખું નાટક આયોજિત કર્યું હતું. તે ત્યારે લાચાર હતી. તેની પાસે કોઈ પુરાવા નહોતા, તેથી જ તેણે ઘર છોડવાનું નક્કી કર્યું. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી રડતી રડતી તે જમીન પરથી પોતાનો થેલો ઉપાડ્યો અને શાંતિથી ચાલી ગઈ. તેના પડોશના લોકો દરવાજા પર ઊભા હતા, તેનો તમાશો જોઈ રહ્યા હતા. પરંતુ કંચન શાંતિથી ગામની બહાર નીકળી ગઈ. તે મથુરામાં એક નાનું ગામ હતું, પરંતુ કંચનનું હૃદય હવે ખાલી હતું. તેની આંખોમાંથી આંસુઓ અણનમ વહી રહ્યા હતા. તેણીએ ક્યારેય કલ્પના કરી નહોતી કે તેના જીવનમાં આવો પણ દિવસ આવશે અને તેના પાડોશીઓએ પણ તેના પર દયા ન બતાવી. પણ હવે તે ક્યાં જાય? તેને શું કરવું જોઈએ? કોઈને પરવા નહોતી. તે નિર્જન રસ્તા પર ચાલી રહી હતી. ત્યારે પાછળથી કોઈએ બૂમ પાડી, કંચન, રોકાઈ જા. કંચને પાછળ ફરીને જોયું કે તે રત્ના કાકી હતી, જે તે જ શેરીમાં રહેતી હતી. તે ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તેને જોઈને કંચન અટકી ગઈ. તે જ સમયે રત્ના કાકી તેની પાસે આવી. રત્ના કાકીએ કહ્યું, કંચન, મને ખૂબ ખરાબ લાગે છે. આ લોકોએ તને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, પણ હું તને મદદ કરી શકી નહીં. કૃપા કરીને મને તેના માટે માફ કરી દે દીકરી. કંચન રડી પડી અને બોલી, પણ મને ખબર નથી કે હવે ક્યાં જાઉં. પછી રત્ના કાકીએ કમરમાંથી થોડા પૈસા કાઢીને કંચનને આપ્યા અને કહ્યું, આ પૈસા લઈ જા દીકરી, એ તને કામ આવશે.
પણ કંચને ના પાડી. ના ના કાકી, હું તે લઈ શકતી નથી. તો રત્ના કાકીએ આગ્રહ કર્યો, લે કંચન, હું તને આટલી જ મદદ કરી શકું છું. કંચન પ્રત્યેની તેની કરુણા તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી. કંચને પૈસા લીધા. રત્ના કાકીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરી, જ્યારે ભગવાન એક દરવાજો બંધ કરે છે ને ત્યારે તે બીજો ખોલે છે. તો હિંમત રાખજે, ભગવાન ચોક્કસ તને મદદ કરશે. પછી રત્ના કાકીએ કંચન તરફ પ્રેમથી જોયું અને કહ્યું, દીકરી, મને ખબર નથી કે તું હવે ક્યાં જઈશ, પણ મારી પ્રાર્થનાઓ તારી સાથે છે. મારો મોબાઈલ નંબર લે, 5 દિવસમાં મને ફોન કરજે. આટલું કહીને તેણે કંચનને કાગળનો ટુકડો આપ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે કંચનનો હાથ છોડી દીધો અને શાંતિથી ચાલી ગઈ. અને કંચન ભારે પગલાઓ સાથે ચાલી ગઈ. તે ધીમે ધીમે રસ્તા પર પહોંચી. ઘણા વાહનો આવતા જતા હતા. તેણે કેટલાકને રોકવાનો સંકેત આપ્યો, પણ કોઈ રોકાયું નહીં. તે લાંબા સમય સુધી રસ્તાની બાજુમાં ઊભી રહી. અંતે એક બસ આવી. કંચને હાથ હલાવ્યો અને બસ અટકી ગઈ. પછી તે બસમાં ચડી ગઈ. બસમાં ઘણી ખાલી સીટો હતી, તેથી કંચન બારી પાસે સીટ લીધી. પછી બસ આગળ વધી. લાંબા સમય પછી જયપુર પહોંચતા પહેલા બસ બાગરુના એક નાના બસ સ્ટેન્ડ પર ઊભી રહી. રસ્તામાં ઘણા બધા સ્ટોપ હતા. દરેક સ્ટોપ પર કેટલાક લોકો ચડ્યા, કેટલાક ઉતર્યા, પરંતુ કંચન ક્યાં ઉતરવું તે સમજી શકતી નહોતી. અંતે બસ પિંક સિટીના સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહી. કંડક્ટર અને ડ્રાઈવર પણ ત્યાં જ ઉતરી ગયા. બસમાં કોઈ બચ્યું નહોતું. કંચન એકલી હતી, તેથી તેણીએ પોતાનો બેગ ઉપાડ્યો અને ઉતરી ગઈ. બસ સ્ટેન્ડ વિશાળ હતું. મોટા અક્ષરોમાં લખેલું હતું, સિંધી કેમ્પ બસ સ્ટેન્ડ, જયપુર. તેથી કંચને જઈને બસ સ્ટેન્ડ પર એક બેન્ચ પર બેઠી. સાંજ પડી ગઈ હતી. લોકો આવતા જતા હતા. તેને ભૂખ, તરસ બંને લાગી. પછી તેને નજીકમાં એક પાણીનો નળ દેખાયો. તે ત્યાં ગઈ, થોડું પાણી પીધું અને પછી તે જ બેન્ચ પર પાછી ફરી અને ત્યાં બેઠી. તે આખી સાંજ ત્યાં બેઠી રહી. જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ તેનું હૃદય ભારે થઈ ગયું, કારણ કે તે ભૂખ સહન કરી શકતી નહોતી. તેથી તે બસ સ્ટેન્ડથી થોડી બહાર ગઈ, જ્યાં છોલે ભટુરેનો સ્ટોલ હતો. તેણે 30 રૂપિયામાં છોલે ભટુરે ખરીદ્યું. કેટલાક લોકો સ્ટોલ પાસે ઊભા રહીને ખાઈ રહ્યા હતા. તેથી કંચન થોડી દૂર ગઈ, નજીકના બેન્ચ પર બેઠી અને છોલે ભટુરે ખાધી. પછી તે એ જ બસ સ્ટેન્ડ પર પાછી ફરી અને એ જ બેન્ચ પર બેઠી. ગાડીઓ આવતી જતી રહી અને લોકો આવતા જતા રહ્યા, પણ કંચન બસ ત્યાં જ બેઠી. સાંજ વીતી ગઈ, રાત પડી ગઈ. હવે રાતના 10 વાગ્યા હતા, પણ કંચન એ જ બેન્ચ પર બેઠી રહી. તેનો બેગ તેના હાથમાં હતો. ધીમે ધીમે રાત અંધારી થતી ગઈ અને બસ સ્ટોપ પર ભીડ હતી, પણ કંચન હજુ પણ ત્યાં જ બેઠી હતી. પણ હવે તેને ઊંઘ આવવા લાગી હતી. તેથી તેણે પોતાની બેગ એ જ બેન્ચ પર મૂક્યો અને ત્યાં સૂઈ ગઈ. ગાડીઓના હોર્નથી ક્યારેક ક્યારેક તે જાગી જતી, પણ પછી તે ફરીથી સૂઈ જતી. બસ સ્ટોપ પર ભીડ ઓછી થઈ ગઈ હતી અને લોકો ક્યારેક ક્યારેક આવતા જતા હતા. બસ એમ જ રાત વીતી ગઈ અને સવાર પડી. સવારે કંચન એ જ નળ પર ગઈ અને તેના ચહેરા પર પાણી રેડ્યું. હવે તે કંઈ સમજી શકતી નહોતી. તેણી વિચારતી હતી કે આગળ શું કરવું. તેથી તે એ જ બસ સ્ટેન્ડ પર ફરવા લાગી. સવાર પડતાની સાથે જ ભીડ ફરી વધવા લાગી.
પણ કંચન એ જ બેન્ચ પર બેઠી રહી. દિવસભર એ જ નિત્યક્રમ ચાલુ રહ્યો. જ્યારે પણ તેને ભૂખ લાગતી ત્યારે તે બહાર જઈને છોલે ભટુરે ખાતી. બીજી રાત તે એ જ બસ સ્ટેન્ડ પર એ જ બેન્ચ પર વિતાવતી. બીજા અઠવાડિયે પણ એવું જ થયું. કંચન દિવસ એ જ બસ સ્ટેન્ડ પર વિતાવતી અને રાત્રે ત્યાં જ સૂતી. તેના બેગમાં થોડો સામાન અને 3-4 સાડીઓ હતી. તેથી તે ક્યારેક ક્યારેક પોતાની સાડીઓ બદલતી. સવારે જ્યારે ભીડ ઓછી થતી ત્યારે તે નળ પર જતી, ઝડપથી પોતાની સાડીઓ ધોતી. પછી રાત્રે જ્યારે ભીડ ઓછી થતી ત્યારે તે કોઈક રીતે એક ખૂણામાં નાવાનું મેનેજ કરતી. તેણીને પોતાની હાલત પર રડવાનું મન થતું, પણ તે સમજી શકતી નહોતી કે શું કરવું. બસ સ્ટેન્ડ પર 10 દિવસ આમ જ પસાર થઈ ગયા અને હવે તેણીને રત્ના કાકીએ આપેલા પૈસા ખતમ થઈ ગયા હતા. પણ હવે તેને કંઈક કરવું તો હતું જ, નહીંતર પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ભલે તે દરરોજ રાત્રે એક જ બસ સ્ટોપ પર સૂતી હતી, પણ તે ઘણીવાર જાગી જતી. પરંતુ બસ સ્ટેન્ડની પ્રમાણમાં ઓછી ભીડને કારણે તેનો ડર ઓછો થઈ ગયો. જીવનમાં પહેલી વાર તે આવી મુશ્કેલીનો સામનો કરી રહી હતી. એક દિવસ કંચને નક્કી કર્યું કે તેને કામ શોધવું પડશે. આ વિચારીને ધ્યાનમાં રાખીને તે એક સવારે પોતાનો બેગ લઈને બસ સ્ટોપ છોડીને ફરવા લાગી. નજીકમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તેણે ત્યાં કામ કરતા કામદારોને પૂછ્યું કે શું તેને કામ મળી શકે છે, પરંતુ તેઓએ ના પાડી. પછી તેણે એક મોટી ઇમારતનું નિર્માણ થતું જોયું, જ્યાં કેટલીક સ્ત્રીઓ કામ કરતી હતી. કંચન તેમની પાસે ગઈ, પૂછ્યું, દીદી, શું મને પણ ત્યાં કામ મળી શકે છે? સ્ત્રીઓએ તેની તરફ જોયું. થોડીવાર પછી એક મહિલાએ કહ્યું, હા, કદાચ, પણ શું તમે અમે જે કામ કરીએ છીએ તે કરી શકશો? ઈંટો વહન કરવાનું, સિમેન્ટ ભરવાનું અને રેતી ખેંચવાનું. કંચને હિંમતભેર જવાબ આપ્યો, હા દીદી, હું તે કરી શકીશ. મહિલાએ કહ્યું, તો રાહ જુઓ, હું મારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરીશ. આ સાથે તે તેના સામાન રાખવાના સ્થળે થોડી દૂર ગઈ. ત્યાં તેણીએ બેગમાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો અને કોન્ટ્રાક્ટર સાથે વાત કરવાનું શરૂ કર્યું. પછી તેણીએ તેના કોન્ટ્રાક્ટરને કંચનની સ્થિતિ વિશે જણાવ્યું. થોડીવાર પછી તેણીએ ફોન કાપી નાખ્યો અને કંચન પાસે પાછી આવી અને કહ્યું, થોડી વખત રાહ જોવો, માલિક આવી રહ્યા છે. કંચને જવાબ આપ્યો કે ઠીક છે બહેન, હું રાહ જોઈશ. સ્ત્રીએ જવાબ આપ્યો, તો ઠીક છે, રાહ જુઓ અને હું મારા કામ પર પાછી જાઉં છું. પછી તેણીએ ફરી પોતાનું કામ શરૂ કરી દીધું અને કંચન નજીકના પથ્થર પર બેઠી અને રાહ જોઈ. થોડીવાર પછી એક માણસ મોટરસાયકલ પર આવ્યો અને તે સ્ત્રીઓ પાસે રોકાયો. સ્ત્રીએ તરત જ કંચન તરફ ઇશારો કર્યો અને તેને બોલાવી. કંચન તેમની બાજુમાં જઈને ઊભી રહી. પછી સ્ત્રીએ તે પુરુષને કહ્યું, સાહેબ, આ તે સ્ત્રી છે જેને કામની જરૂર છે. પુરુષે કંચનને ઉપર નીચે જોઈ. પછી તેણે પૂછ્યું, તમારું નામ શું છે? કંચને જવાબ આપ્યો, સર, મારું નામ કંચન છે. પુરુષની નજરથી કંચન થોડી અજીબ લાગ્યું, પણ તે ચૂપ રહી. તેની નજર બદલાતી રહી. પછી તે માણસે કહ્યું, તો ઠીક છે, તમે આ સ્ત્રીઓ સાથે કામ મેળવી શકો છો, પણ જો તમે થોડા શિક્ષિત છો તો તમને વધુ સારું કામ મળી શકે છે. તો મને કહો કે તમે કેટલા શિક્ષિત છો? કંચને જવાબ આપ્યો, સાહેબ, હું ગ્રેજ્યુએટ છું, તેથી હું વાંચવાનું, લખવાનું અને એકાઉન્ટિંગ કરવાનું જાણું છું.
માણસે પૂછ્યું, તો શું તમે મારી ઓફિસમાં કામ કરશો? તમને સારો પગાર મળશે, સાચું ને? કંચને હિંમતભેર જવાબ આપ્યો, હા સાહેબ, ઠીક રહેશે. તમે તો મારા પર ખૂબ ઉપકાર કરશો. હવે સ્ત્રી અને અન્ય સ્ત્રીઓએ આશ્ચર્યથી તેમના કોન્ટ્રાક્ટર અને કંચન તરફ જોવા લાગ્યા. પછી તે માણસે કહ્યું કે અહીં આવો. આટલું કહીને તે તેની મોટરસાયકલ તરફ ચાલ્યો ગયો. કંચને તેની બેગ ઉપાડી અને તેની પાસે ગઈ. પછી તે માણસે કહ્યું કે મોટરસાયકલની પાછળ બેસી જાઓ. કંચનને થોડો ડર લાગ્યો, પણ તે હજુ પણ તેની મોટરસાયકલની પાછળ બેસી ગઈ. તેને મોટરસાયકલ ચાલુ કરી અને થોડી વાર પછી રોકાઈ ગઈ. તે બંને ત્યાં ઉતર્યા અને તે કંચનને એક ઘરમાં લઈ ગયો. ત્યાં એક ટેબલ અને ખુરશી અને દિવાલો પર કેટલાક બોર્ડ હતા. આ કદાચ તેની ઓફિસ હતી. પછી તે માણસે કહ્યું, જુઓ કંચન, આ મારી ઓફિસ છે. તમારે અહીં કામ કરવું પડશે. જોકે વધારે કામ નહીં હોય અને હું તમને 15,000 આપીશ. ઠીક છે? આ સાંભળતા જ કંચનનું હૃદય ખુશીથી ફૂલી ગયું અને તેણે કહ્યું, હા સર. પછી તે માણસે પૂછ્યું, બાય ધ વે કંચન, તમે ક્યાં રહો છો? આ પ્રશ્ન સાંભળીને કંચનનું ગળું સુકાઈ ગયું. તેણીને ખબર નહોતી કે શું જવાબ આપવું, પણ પછી હિંમત ભેગી કરીને તેણે કહ્યું કે સર, મારી પાસે રહેવાની જગ્યા તો નથી. હું બસ સ્ટોપ પર રહું છું. માણસે જવાબ આપ્યો, તો ઠીક છે, કોઈ વાંધો નહીં. એ પણ ગોઠવાઈ જશે. પાછળ 2 રૂમ છે. તમે કોઈ ચિંતા કર્યા વિના તે રૂમમાં રહી શકો છો. આ સાંભળીને કંચનના આનંદનો કોઈ પાર ન રહ્યો. પછી તે માણસે કંચનને પાછળનો ઓરડો બતાવ્યો. કંચને પોતાનો બેગ એક રૂમમાં મૂક્યો અને રૂમની કાળજીપૂર્વક તપાસ કરવા લાગી. તે સાફ હતો. પછી તે માણસે કહ્યું, કંચન, મારે થોડું કામ છે. હું જાઉં છું. હું પછી પાછો આવીશ. તે ચાલ્યો ગયો. તેના ગયા પછી કંચને રૂમ થોડો સાફ કર્યો. તે રૂમમાં એક પલંગ હતો. પછી તેણે આગળના રૂમમાં થોડી ગંદકી જોઈ. તેથી તે ત્યાં પણ સફાઈ કરી. પણ હવે તેને ભૂખ લાગી હતી. થોડો સમય થઈ ગયો હતો, તેથી તે બહાર ગઈ. પણ તે માણસ હજુ આવ્યો નહોતો. એટલામાં તેણે એક ગાડી વડાપાઉં વેચતી જોઈ. કંચને એક વડાપાઉં લીધું અને તેના રૂમમાં પાછી ફરી. ભૂખ લાગી હોવાથી તેણે ઝડપથી તે ખાધું. તે સમયે રાતના 9 વાગ્યા હતા, પણ તે માણસ હજુ આવ્યો નહોતો. કંચન તેની રાહ જોતી હતી. ત્યારે તેણે વિચાર્યું કે કદાચ તેને કોઈ કામ કરવાનું છે અથવા તે ઘરે ગયો છે. તેથી તેણે આગળના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી તેણે લાઇટ બંધ કરી અને પાછળના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ. તે સૂતા જ તેની આંખો ઝડપથી બંધ થઈ ગઈ. દિવસભરના કામથી થાકી ગઈ અને તે સૂઈ ગઈ. પણ થોડીવાર પછી દરવાજા પર ટકોરાથી કંચન જાગી ગઈ. તે ઊભી થઈ, આગળના રૂમના દરવાજા પાસે ગઈ અને બૂમ પાડી, કોણ છે? બહારથી અવાજ આવ્યો, હું શંકર છું, દરવાજો ખોલો. શંકરનું નામ સાંભળીને કંચન ગભરાઈ ગઈ. વિચારતી રહી કે કોણ આવ્યું છે. પછી બહારથી અવાજ આવ્યો, એ હું તારો માલિક છું, દરવાજો ખોલો. પછી કંચને દરવાજો ખોલ્યો. એ જ માણસ શંકર ત્યાં ઊભો હતો. તે અંદર આવ્યો, થોડો સામાન લઈને. તેણે ટેબલ પર સામાન મૂક્યો અને પૂછ્યું, તમે દરવાજો ખોલવામાં આટલો સમય કેમ લગાવ્યો? કંચને ડરપોક થઈને જવાબ આપ્યો, સર, હું સૂઈ ગઈ હતી, તેથી જ મને મોડું થયું. શંકરે જવાબ આપ્યો, ઠીક છે,
કોઈ વાંધો નહીં. આટલું કહીને તેણે આગળના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. પછી તેને કહ્યું, ચાલો, મને પણ ઊંઘ આવી રહી છે, ચાલો હવે સૂઈ જઈએ. કંચનને અસ્વસ્થતાનો અનુભવ થયો. શું તે અહીં તેની સાથે સૂવાનો હતો? એટલા માટે તેનું હૃદય ધબકવા લાગ્યું. તે જ સમયે શંકર પાછળના રૂમમાં ગયો જ્યાં કંચન સૂતી હતી. તેણે કહ્યું, જુઓ કંચન, પલંગ મોટો છે, તેથી આપણે બંને તેના પર આરામથી સૂઈ શકીએ. હવે કંચનને ડર લાગવા લાગ્યો. શંકરની નજર, તેના શબ્દો કંચનને કંઈક ખોટું હોવાની શંકા કરાવી ગયા હતા. તેણે ગભરાઈને જવાબ આપ્યો, ના સર, હું નીચે સૂઈ જઈશ, તમે પલંગ પર સૂઈ શકો છો. શંકરે જવાબ આપ્યો, અરે કંચન, કંઈ નહીં થાય. જો તને કામ જોઈતું હોય તો હું તને 15,000 આપું છું. ઠીક છે? આ સાંભળીને કંચનનું હૃદય ધબકવા લાગ્યું, કારણ કે તે શંકરના ઈરાદા પર શંકા કરવા લાગી. શંકરે પછી કંચનને કહ્યું કે જો મારા પ્રસ્તાવ સાથે સંમત થાય તો હું તને પગાર પણ વધારે આપીશ અને વધારે કામ પણ નહીં હોય. કંચને ડરથી જવાબ આપ્યો, તો ઠીક છે સર, હું કામ કરીશ, તમે જે કહો છો તે હું કરીશ, પણ તું પલંગ પર સૂઈ શકે છે, હું નીચે સૂઈશ. તે જ સમયે શંકર તેની પાસે ગયો. તેની આંખોમાં ખરાબ ઈરાદા દેખાતા હતા. તેણે કંચનનો હાથ પકડીને કહ્યું, બસ, હું શું કહું છું તે સાંભળ. વધારે વાત કરવાની જરૂર નથી, સમજાયું? હું તને રહેવા માટે જગ્યા આપી રહ્યો છું, હું તને કામ આપી રહ્યો છું. આટલું કહીને તેણે કંચનનો હાથ મજબૂત રીતે પકડી લીધો અને તેને પોતાની તરફ ખેંચી. તો હવે કંચન સમજી ગઈ કે તે તેની સાથે કંઈક ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનાથી કંચન ગભરાઈ ગઈ. હવે તે શું કરવું તે મૂંઝવણમાં હતી. પછી તેણે તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો, પણ શંકર તેની વાત સાંભળતો નહોતો. પછી કંચને તેને વિનંતી કરી કે સર, કૃપા કરીને મને છોડી દો, મારી સાથે આવું ન કરો. હવે તે વારંવાર વિનંતી કરવા લાગી અને કહેવા લાગી, પણ શંકરને અંદરથી કોઈ ખ્યાલ નહોતો. જાણે તેની ક્રૂરતા જાગી ગઈ હોય. તેણે કંચનની વાત સાંભળવાનો ઇનકાર કર્યો. કંચન તેને બધી શક્તિથી દૂર ધકેલવાનો પ્રયાસ કરતી રહી. ધીમે ધીમે કંચનની શક્તિ ઓછી થવા લાગી, પણ તેનું મન હજુ પણ પ્રતિકાર કરતું રહ્યું. તેણીએ ફરીથી વિનંતી કરી, પણ શંકર હલ્યો નહીં. પછી કંચનની નજર જમણી તરફ ગઈ. દિવાલમાં એક કબાટ જેવી જગ્યા હતી, જેમાં કેટલાક બાંધકામ સાધનો અને સ્ટીલનો હથોડો હતો. ડરથી કંચને હથોડો ઉપાડ્યો, શંકરના ખંભા પર જોરથી માર્યો, પણ શંકરને કોઈ અસર થઈ નહીં. તેના બદલે તેનો ગુસ્સો વધી ગયો. પછી તેણે કંચનને ગાલ પર જોરથી થપ્પડ મારી, પણ કંચન અવિચલ રહી. તેણીએ ફરીથી હથોડો ઉપાડ્યો અને આ વખતે શંકરના માથા પર 5 થી 6 વાર જોરથી મારી દીધો. શંકરને ઈજા થઈ અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. તે ચીસો પાડતો તેનું માથું પકડીને જમીન પર પડી ગયો. આ જોઈને કંચન ગભરાઈ ગઈ, પણ તેણે તરત જ પોતાનો બેગ ઉપાડ્યો, સામેના રૂમનો દરવાજો ખોલ્યો, ચપ્પલ પહેર્યા અને ભાગી ગઈ. તે થોડી વાર દોડતી રહી. પછી તેણે જોયું કે કેટલાક લોકો તેની સામે જોઈ રહ્યા હતા. તેથી તેણે દોડવાનું બંધ કરી દીધું અને ઝડપથી ચાલવા લાગી અને મુખ્ય રસ્તા પર પહોંચી ગઈ, જ્યાં બસો અને રિક્ષાઓ આવતી જતી હતી. પછી કંચને રેલવે સ્ટેશન જતી બસ પકડી. અંદર ગયા પછી તેણે થોડી શાંત થવાનો પ્રયાસ કર્યો. જોકે તે હજુ પણ ખૂબ ડરી રહી હતી અને તે પરસેવાથી ભરાઈ ગઈ હતી. તેની
આસપાસના લોકો તેને જોઈ રહ્યા હતા. તેથી તેણે તેના કપાર પરથી પરસેવો લૂછ્યો અને પોતાને શાંત કરી. થોડીવાર પછી બસ એક સ્ટોપ પર ઊભી રહી. રેલવે સ્ટેશન નજીકમાં હતું અને હવે તે બસનો છેલ્લો સ્ટોપ હતો. બધા મુસાફરો ઉતર્યા અને પછી કંચન પર ઉતરી ગઈ. નજીકમાં ઘણી દુકાનો અને બસો હતી. પછી તે રેલવે સ્ટેશન પહોંચી અને સ્ટેશન પર ઘડિયાળ તરફ જોયું તો રાતનો 1:30 વાગ્યો હતો. કંચને તેની બેગ મજબૂત રીતે પકડી અને બેસવા માટે જગ્યા શોધવા લાગી. સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ઘણી બેન્ચ હતી, પણ ત્યાં ભયાનક શાંતિ હતી, જેનાથી તે ગભરાઈ ગઈ. તેથી તે ટિકિટ કાઉન્ટર વિસ્તારમાં ગઈ. ત્યાં સિમેન્ટની બેન્ચ હતી. તે એક બેન્ચ પર કંચન બેઠી. આસપાસ ઘણા મુસાફરો બેઠા હતા, જેમાંથી કેટલાક પોતાની જગ્યાઓ લઈને સૂવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈને કંચન સમજી ગઈ કે તેઓ ત્યાં રાત વિતાવાના છે. તેથી તેણીએ પોતાનું બેગ પકડીને બેઠી. પરંતુ જે બન્યું તે યાદ કરીને તેનું હૃદય ભયથી ધ્રુજી ગયું. પરંતુ તેણીએ પોતાને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જે થયું તે થઈ ગયું. આનાથી ખરાબ તો શું હોઈ શકે છે? આગળ જોઈશ કે શું થાય છે. તે ખૂબ થાકી ગઈ હતી. તેથી તેણીને ખબર જ ન પડી કે તે ક્યારે સૂઈ ગઈ. પછી રાત્રે તે ટ્રેનના હોર્નના અવાજથી જાગી ગઈ. તેણી આસપાસ જોયું અને જોયું કે હજુ પણ રાત છે. તેથી તે ફરીથી સૂઈ ગઈ. જ્યારે તે સવારે ઉઠી ત્યારે પ્રકાશ હતો અને સ્ટેશન ભીડથી ભરેલું હતું. રેલવે સ્ટેશન વિશાળ હતું, જેમાં ઘણા પ્લેટફોર્મ હતા. જ્યારે કંચન સ્ટેશનમાંથી બહાર નીકળી ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે તે જયપુર રેલવે સ્ટેશન છે. પછી તે સ્ટેશન પર પાછી ફરી. તેને ક્યાંક જવાની જરૂર હતી, પણ તેની પાસે ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા. છતાં તે એક ટ્રેનમાં ચડી ગઈ. ટ્રેન થોડીવાર માટે આગળ વધી. રસ્તામાં વિવિધ સ્ટેશનો પર રોકાઈ, જ્યાં સુધી તે આખરે એક મુખ્ય સ્ટેશન, કદાચ દિલ્હી જંકશન પર રોકાઈ ગઈ. કંચન ત્યાં ઉતરી ગઈ. સ્ટેશન ખૂબ મોટું અને ભીડવાળું હતું. તેથી તેણે વિચાર્યું કે જો હું ત્યાં રહું તો કદાચ મને કોઈ ચિંતા નહીં થાય. આસપાસ જોયું તો તેણે સ્ટેશનની બહાર ઘણા ભિખારીઓ બેઠેલા જોયા. કેટલાકે પોતાની જગ્યાઓ બુક કરાવી લીધી હતી. કદાચ તેઓ રાત માટે ત્યાં રોકાઈ જશે. પછી રેલવે સ્ટેશનની બહાર કેટલાક લોકો ખીચડી વેચી રહ્યા હતા. ત્યાં એક મોટું વાસણ મૂકવામાં આવ્યું હતું અને જેને જમવાનું જોઈતું હોય તે લઈ રહ્યું હતું. કંચનને ખૂબ ભૂખ લાગી હતી. તેથી તે તેમની પાસે ગઈ અને પ્લેટ માંગી. તેણે ઝડપથી ખીચડી ખાધી અને વળી બીજી પ્લેટ લીધી. પછી તેણે બીજી પ્લેટ પણ પૂરી કરી દીધી. હવે તેનું પેટ ભરાઈ ગયું. તેને આવું ભોજન કર્યાને ઘણો સમય થઈ ગયો હતો. તે આખો દિવસ સ્ટેશનની આસપાસ ભટકતી રહી. જેમ જેમ સાંજ પડી, રાત પડી, તેણીને એક આરામદાયક જગ્યા મળી ગઈ અને ત્યાં તે સૂઈ ગઈ. તેણી આગામી 7 કે 8 દિવસ એ જ રેલવે સ્ટેશન પર વિતાવ્યા. તે દરમિયાન તેણીની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તેથી તે નજીકની એક મેડિકલ શોપમાં ગઈ, દવા ખરીદી. દવાથી થોડી રાહત થઈ, પરંતુ સતત ચિંતા તેને સતાવતી હતી કે આગળ શું થશે. અને શંકરનો ચહેરો, જે કોન્ટ્રાક્ટર હતો, જેણે તેને કામ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે રાત્રે તેણીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. ગભરાઈને કંચને તેના માથા પર મારી દીધું, જેનાથી તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. શું તે મરી ગયો હશે? આ પ્રશ્ન તેને સતાવતો હતો. પછી તેણીને તેના
માતા પિતાનું ઘર યાદ આવવા લાગ્યું, પરંતુ ઘરે જવાથી કંઈ થતું નહીં, તેથી તેને તે પ્રયાસ પણ ન કર્યો. એક દિવસ તે સ્ટેશન બેન્ચ પર બેઠી હતી. એક ટ્રેન આવી અને મુસાફરોની ભીડ ઉતરી ગઈ. તેમાં એક સ્ત્રી હતી જે કંચનને ઉતરતાની સાથે જ પરિચિત લાગી. તે બિલકુલ રત્ના કાકી જેવી લાગતી, તેથી તેને જોઈને કંચનને રત્ના કાકી અને તેના સાસરિયાઓ વિશેની બધી ખરાબ વાતો યાદ આવી ગઈ. તો તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ પછી રત્ના કાકીની યાદથી તેના મનમાં થોડી શાંતિ પણ આવી. ખરેખર રત્ના કાકીએ તો તેને 5 દિવસ પછી ફોન કરવાનું કહ્યું હતું. તેથી કંચને વિચાર્યું કે તે મને કેવી રીતે મદદ કરી શકે. આ વિચારીને તેણે તેની બેગ ખોલી અને રત્ના કાકી આપેલ નંબર કાઢ્યો. પછી સ્ટેશન પર એક દુકાન પર ગઈ જ્યાં ફોન સેવા હતી. તેણે રત્ના કાકીના નંબર પર ફોન કર્યો. ફોન ઘણો સમય સુધી વાગ્યો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. કદાચ રત્ના કાકી ક્યાંક બહાર ગઈ હશે. થોડી વાર પછી કંચને ફરી ફોન કર્યો. આ વખતે ફોન રણક્યો. બીજી બાજુથી અવાજ આવ્યો, હેલો. રત્ના કાકીનો અવાજ હતો અને કંચનનું હૃદય ગરમ થઈ ગયું. તેણે ધીમેથી કહ્યું, હેલો કાકી, હું કંચન બોલી રહી છું. રત્ના કાકીએ ધીમેથી પૂછ્યું, અરે દીકરી, કેમ છો અને તું ક્યાં છો? કંચને જવાબ આપ્યો, કાકી, હું ઠીક છું અને હું હમણાં દિલ્હી રેલવે સ્ટેશન પર છું. રત્ના કાકીએ પૂછ્યું, ઠીક છે, કેમ છો? કંચને જવાબ આપ્યો, ઠીક છે કાકી, તમે કેમ છો? રત્ના કાકીએ પૂછ્યું, હું ઠીક છું કંચન, તમે ક્યાં રહો છો? કંચને ઉદાસ થઈને કહ્યું, કાકી, હવે હું તમારાથી શું છુપાવું? હું હમણાં તો રેલવે સ્ટેશન પર સૂઈ રહી છું. મને હજી સુધી શાંતિથી રહેવા માટે કોઈ જગ્યા મળી નથી. રત્ના કાકીએ કહ્યું, સારું થયું કે તે મને ફોન કર્યો મારી દીકરી. હું તારા જ ફોનની તો રાહ જોઈ રહી હતી. રત્ના કાકી આગળ કંઈક કહે તે પહેલા કંચન બોલી, શું હું તમને કંઈક પૂછી શકું કાકી? મારા જેઠ જેઠાણી અને સસરા કેમ છે? તેઓએ મારા વિશે કંઈક જાણવાનો પ્રયાસ કર્યો? રત્ના કાકી ચૂપ થઈ ગઈ. થોડી વાર માટે મૌન છવાઈ ગયું, જેનાથી કંચન સમજી ગઈ કે તેના સાસરિયાઓને તેની પરવા નથી. તેથી તેણે બીજું કંઈ પૂછ્યું નહીં. પછી રત્ના કાકીએ પૂછ્યું, કંચન, તું દિલ્હીમાં છે? મારા એક ઘરના સંબંધી ત્યાં રહે છે. મેં તેની સાથે 4-5 વર્ષથી વાત કરી નથી, પણ હું તેને ફોન કરીને પૂછું તો તું કૃપા કરીને મને અડધા કલાકમાં પાછો ફોન કર. કંચને કહ્યું કે ઠીક છે કાકી, અને ફોન કાપી નાખ્યો. તેણે આગામી 30 મિનિટ રાહ જોઈ. પછી તેણે રત્ના કાકીને ફરીથી ફોન કર્યો અને તેણે કહ્યું, માફ કરજો, આટલો સમય લાગ્યો, પણ મેં તેની સાથે વાત કરી છે. તે લોકો દિલ્હીમાં રહે છે, તેથી તે તને મદદ કરી શકે છે. તે એક સારો વ્યક્તિ છે. મને ખાતરી છે કે તે તમારા માટે કંઈક કરશે. બાય ધ વે, મેં તેને કહ્યું હતું કે તમે રેલવે સ્ટેશન પર છો. તે 10-15 મિનિટમાં તે ત્યાં આવશે. તો મને કહો કે તે તને ક્યાં શોધે? કંચને જવાબ આપ્યો, કાકી, રેલવે સ્ટેશનની બહાર દિલાવર નામની એક હોટલ છે અને હું ત્યાં પીળી સાડી પહેરીને ઊભી રહીશ. અને રત્ના કાકીએ કહ્યું કે ઠીક છે કંચન, હું તેને કહી દઉં છું. બાય ધ વે, તેનું નામ લલિત છે. તમે ત્યાં જ રહો. આટલું કહીને રત્ના કાકીએ ફોન મૂકી દીધો. કંચન દિલાવર હોટલ પાસે પહોંચી. ત્યાં એક ખુરશી હતી. તે બેઠી અને લલિતની રાહ જોતી રહી. તેની નજર રસ્તા પર સ્થિર રહી. લગભગ 10 મિનિટ રાહ જોયા પછી તેને ખ્યાલ આવ્યો કે લલિત ગમે ત્યારે આવી શકે છે. એટલામાં જ
એક ઓટો રિક્ષા આવી અને એક માણસ ઉતર્યો. તેણે ડ્રાઈવરને પૈસા આપ્યા અને પછી કંચન તરફ જોઈને કહ્યું, આવો, મારી પાછળ આવો. લલિત કંચનને એક ગલીમાં લઈ ગયો. ત્યાં ઘણા નાના ઓરડાઓ હતા. તે એક ઘરની સામે રોકાયો. ઘરની સામે સીડીઓ હતી. લલિતે ઘર તરફ જોયું અને કહ્યું, આ મારું ઘર છે. કંચન સીડીઓ ચડીને દરવાજા પાસે ગઈ. લલિતે દરવાજો ખટખટાવ્યો. લાંબા સમય સુધી ખટખટાવ્યા પછી પણ કોઈ જવાબ ન મળ્યો તો તેણે દરવાજાને જોરથી ધક્કો માર્યો અને તે આપમેળે ખુલી ગયો. લલિત અંદર ગયો અને કંચનને કહ્યું કે અંદર આવો. તો કંચન તેની પાછળ ગઈ. તે ઘરમાં પ્રવેશી. ઘર બહુ મોટું નહોતું, પણ તેમાં 3 કે 4 રૂમ હતા. અંદર એક નાનું બાળક સોફા પર સૂતું હતું. તેની સામે બીજો ઓરડો હતો અને તેની પાછળ રસોડું હતું. લલિતે કહ્યું કે જુઓ, આ મારું ઘર છે. તમે અહીં પણ એટલી જ આરામથી રહી શકો છો જેટલા તમે તમારા ઘરે રહો. કંચને સૂતા બાળક તરફ જોયું. આ જોઈને લલિતે તેને કહ્યું કે આ તેનો દીકરો છે. તેનું નામ મનીષ છે. કંચને હસીને કહ્યું, હા, આ ખૂબ જ સુંદર નામ છે. પછી લલિતે કહ્યું કે જો તમે આરામ કરવા માંગતા હોય તો તમે આ સોફા પર પણ આરામ કરી શકો છો. કંચને જવાબ આપ્યો, ના, હું પહેલાં ફ્રેશ થવા માંગુ છું. લલિતે કહ્યું, તો ઠીક છે. પછી તેણે કંચનને બાથરૂમ બતાવ્યું. કંચને તેની બેગમાંથી થોડા કપડાં કાઢ્યા અને બાથરૂમમાં ગઈ. તેણે દરવાજો સુરક્ષિત રીતે બંધ કર્યો અને આસપાસ જોયું. તેમાં ગરમ પાણી પણ હતું. તેથી કંચને આરામથી સ્નાન કર્યું. તેને આટલા ઉત્સાહથી સ્નાન કરવાની તક મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો. સ્નાન કર્યા પછી તે કપડાં બદલીને બહાર આવી. જ્યારે તે રૂમમાંથી બહાર આવી ત્યારે તેણે મનીષને જાગતો અને સોફા પર બેઠો જોયો અને તેની બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. કંચન આ દ્રશ્યથી થોડી ગભરાઈ ગઈ. એટલામાં જ રસોડામાંથી લલિતનો અવાજ આવ્યો, આ મારી દાદી છે. કંચન તેની પાસે ગઈ. તેના પગને સ્પર્શ કરીને નમસ્તે કર્યું. દાદીએ પ્રેમથી કહ્યું, ચિંતા ના કર દીકરી, લલિતે મને બધું કહ્યું છે. બિલકુલ ચિંતા ના કર. તું અહીં સુરક્ષિત રહી શકે છે. તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહી. કંચન પછી તેની બાજુમાં બેઠી. પછી દાદીએ ખુલાસો કર્યો કે સોફા પર બેઠેલો બાળક તેનો પૌત્ર મનીષ હતો. તે તેના મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો. કંચને પૂછ્યું, દાદી, મનીષની માં ક્યાં છે? તો દાદી ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર સ્પષ્ટ ઉદાસી દેખાતી હતી. પણ પછી તેણે ધીમેથી કહ્યું કે તેની માં કોઈ બીજા સાથે ભાગી ગઈ છે. આ સાંભળીને કંચનને ખરાબ લાગ્યું. મનીષ તેના મોબાઈલ ફોન પર ગેમ રમવામાં મગન હતો. લલિતે કહ્યું કે રાહ જુઓ, હું તમને ચા લાવી દઉં છું. કંચને ના પાડી, પરંતુ લલિતે તેની અવગણના કરી અને રસોડામાં ગયો. થોડીવાર પછી તે 3 કપ ચા લાવ્યો. તેને એક દાદીમાને, બીજો કંચનને અને એક પોતાના માટે રાખ્યો. ચા સ્વાદિષ્ટ હતી. ચા પીધા પછી કંચન તેની દાદીમાનો કપ અને લલિતનો કપ લઈને રસોડામાં ગઈ. એટલામાં લલિત પણ તેની પાછળ આવ્યો અને કહ્યું, અરે, તું શું કરી રહી છે? હું વાસણો ધોઈ નાખીશ, છોડી દે. કંચને જવાબ આપ્યો, બસ તમે છોડી દો, હું ધોઈ નાખીશ. પણ લલિતે આગ્રહ કર્યો, ના, હું ધોઈશ. આ સાથે તેણે બધા વાસણ લીધા અને ધોવા લાગ્યો. પછી કંચન બેઠી અને તેને મદદ કરી. લલિત વાસણો ધોવા લાગ્યો અને કંચને તેને સારી રીતે સાફ કરી અને યોગ્ય રીતે મૂકી દીધા. થોડીવાર પછી તે દાદી પાસે ગઈ
અને કહ્યું, દાદીમાં, હું તમારા ઘરે રહું છું, સાચું ને? એમાં શું વાંધો છે? તો દાદીએ પ્રેમથી જવાબ આપ્યો, દીકરી, જો કોઈ તમારા જેવા લોકોને મુશ્કેલીમાં સહારો ન આપે તો આ દુનિયામાં માનવતા ક્યાં રહેશે? જો બધા ક્રૂર જ બનશે તો આ દુનિયા કેવી રીતે ચાલશે, દીકરી? કંચને જવાબ આપ્યો, હા દાદી, તમે બિલકુલ સાચા છો. તે સાંજે દાદી રસોઈ કરવા રસોડામાં ગઈ તો કંચન તેને મદદ કરવા ગઈ. તેઓએ સાથે રસોઈ બનાવી. પછી બધાએ બેસીને ખાધું. રાત્રિ ભોજન પછી દાદીએ કંચનને તેની સાથે તેના પલંગ પર સૂવાનું કહ્યું. તેનો પલંગ મોટો હતો, તેથી તેઓ બંને આરામથી સૂઈ ગયા. કંચનને આટલી શાંત ઊંઘ લીધાને મહિનાઓ થઈ ગયા હતા. બીજા દિવસે સવારે તે જાગી, સ્નાન કરી અને પછી ઘરના બધા કામ જાતે કરવા લાગી. તેને ખ્યાલ આવ્યો કે દાદીમાં હવે વૃદ્ધ થઈ ગઈ છે અને લલિત બહાર કામ કરી રહ્યા છે. કદાચ તેમને ઘરની સંભાળ રાખવા માટે કોઈની જરૂર છે અને કંચનને રહેવા માટે પણ સારી જગ્યાની જરૂર હતી. તેથી તેણે વિચાર્યું કે જો હું ઘરના બધા કામ સારી રીતે સંભાળી શકું તો કદાચ તેઓ મને ખચકાટ વિના રહેવા દેશે. અને પછી કંચન ઘરના બધા કામ ખંતથી કરવા લાગી. જ્યારે કંચન તેના સાસરિયાના ઘરે પણ ઘણું કામ કરતી, ત્યારે લલિતના ઘરે તો ખૂબ ઓછું કામ હતું. આ ઉપરાંત દાદી અને લલિત તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા. લલિતનો દીકરો મનીષ શાંત હતો. ધીમે ધીમે તે કંચન સાથે હળીમળી જતો. લલિત દરરોજ સવારે કામ પર જતો અને સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવતો. તેનો દીકરો મનીષ 3જા ધોરણમાં હતો, તેથી તેનું લંચ સવારે વહેલા તૈયાર કરીને સ્કૂલે મોકલવાનું હતું. તે બપોરે 2 વાગ્યે સ્કૂલેથી પાછો આવતો અને પછી ટ્યુશન જતો. આ પછી પણ જ્યારે પણ કંચન પાસે સમય હોત ત્યારે તે મનીષને તેના અભ્યાસમાં મદદ કરતી. દિવસો આમ જ પસાર થતા, પરંતુ લલિત હંમેશા કંચન સાથે ખૂબ જ આદર અને ગૌરવથી વર્તતો. તે તેને ક્યારેય એવું અનુભવવા દેતો નહીં કે તે તેને રહેવા માટે જગ્યા આપીને તેના પર ઉપકાર કરી રહ્યો છે. તેની દાદી પણ ખૂબ સમજદાર હતી, પરંતુ કંચનના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેતો કે આગળ શું થશે. હવે ધીમે ધીમે કંચનને ઘરના બધા કામ સંભાળી લીધા, પરંતુ એક દિવસ મનીષે બહાર જવાનો આગ્રહ કર્યો. લલિત હમણાં જ કામ પરથી પાછો આવ્યો હતો, તેથી તેણે કહ્યું, મનીષ, તું કંચન સાથે જા. પરંતુ મનીષે આગ્રહ કર્યો, ના પપ્પા, હું તમારી જ સાથે જવા માંગુ છું. લલિતની દાદી હસીને બોલી, લલિત, જો બાળક આટલો આગ્રહ કરી રહ્યું છે તો જાને, પછી રાત્રિ ભોજન સમયે પાછો આવી જાજે. અંતે લલિત સંમત થયો. પછી તેની દાદીએ કંચનને કહ્યું, કંચન, તારે પણ તેમની સાથે જવું જોઈએ. કંચન થોડી અચકાઈ, કહેવા લાગી, ના દાદી, રહેવા દો. પરંતુ તેની દાદી અને લલિત આગ્રહ કરતા રહી. પછી લલિતે કહ્યું, અરે કંચન, ચાલો ને, 3 મહિના થઈ ગયા છે, તું ઘરની બહાર પણ નથી નીકળી, ચાલો ફરવા જઈએ. તેની અનિચ્છા છતાં કંચનને સંમતિ આપવી પડી. તે સાંજે 6:15 વાગ્યે તે ત્રણેય ઘર છોડીને નજીકના બગીચામાં ગયા. બગીચામાં પહોંચતાની સાથે જ મનીષ રાઇડ્સ અને અન્ય રમકડા સાથે મજા કરવા લાગ્યો. કંચન અને લલિત પછી બેન્ચ પર બેઠા. થોડીવાર પછી લલિતે મનીષ માટે થોડી ચિપ્સ અને થોડી કંચન માટે પણ ખરીદી. કંચને શરૂઆતમાં તો ના પાડી, પરંતુ લલિતના આગ્રહથી તેણીએ નાસ્તો પણ ખાવાનું શરૂ કર્યું. કંચને બગીચામાં બેસીને ખૂબ જ આરામ અનુભવ્યો. લલિત સાથે રહીને તેણીને
એક વિચિત્ર ખુશીનો અહેસાસ થતો હતો. પછી તેણીને એક વિચાર આવ્યો કે અહીં કેટલું સુંદર વાતાવરણ છે. કાશ મારી પાસે આવું નાનું ઘર હોત, મારી પોતાની દુનિયા હોત, જીવન ખૂબ ખુશ હોત. લલિતે પૂછ્યું, કંચન, તું શું વિચારી રહી છે? કંચને જવાબ આપ્યો, કંઈ નહીં, બસ એવું જ. કંચને હસીને વિષય છોડી દીધો. થોડીવાર પછી તેણીએ કાકી રત્નાને ફોન કરીને આભાર માન્યો. રત્ના કાકીએ કહ્યું, કંચન, ચિંતા ના કર, તું ત્યાં બિલકુલ સુરક્ષિત છે. બસ દાદીમાનું ધ્યાન રાખજે. કંચને જવાબ આપ્યો, હા કાકી. પછી રત્ના કાકીએ પૂછ્યું, લલિત ત્યાં છે? જો તે છે તો કૃપા કરીને તેને ફોન આપતો. કંચને કહ્યું, હા, હું તરત જ આપું છું કાકી. આટલું કહીને તેણે લલિતને ફોન આપ્યો. રત્ના કાકીએ કહ્યું, લલિત, કંચન ખૂબ જ સારી છોકરી છે. તે ઘરના બધા કામ સંભાળશે, બિલકુલ ચિંતા ન કર. લલિતે કહ્યું, ઠીક છે કાકી. પછી તેણે ફોન કાપી નાખ્યો. મનીષ બગીચામાં રમી રહ્યો હતો. ત્યારે જ કંચને લલિતને કહ્યું કે સાંભળો, હું તમારી ખૂબ આભારી છું. તમે મને રહેવા માટે જગ્યા આપી. મને સમજાતું નથી કે હું તમારો બદલો કેવી રીતે ચૂકવીશ. લલિત હસ્યો અને કહ્યું, અરે કંચન, બંધ કરો, એમાં શું ઉપકાર છે? અને હવેથી આભાર શબ્દો વારંવાર ન બોલો. કંચને જવાબ આપ્યો, કેમ નહીં, તમે મને ખૂબ મદદ કરી છે, તેથી હું તમારી ઋણી છું. લલિતે તેને ધીમેથી ઠપકો આપ્યો, બસ થઈ ગયું, ફરી આવું ના બોલો. પછી તેનો અવાજ સાંભળીને તેણે મનીષને અવાજ કર્યો અને ત્રણે બગીચામાંથી ઘરે પાછા ફર્યા. ઘરે આવ્યા પછી કંચને રાત્રિ ભોજન રાંધ્યું. બધાએ સાથે ખાધું અને સૂઈ ગયા. દિવસો વીતતા ગયા, પરંતુ ઘરના કામકાજ પૂરા કર્યા પછી પણ કંચન પાસે ખાલી સમય રહેતો. તેથી એક દિવસ તેણે લલિતને કહ્યું કે સાંભળો, જો તમે મારા માટે કોઈ કામ શોધી શકો છો તો કૃપા કરીને મને જણાવો. લલિતે જવાબ આપ્યો, કંચન, તમારે કામ કરવાની શું જરૂર છે? પરંતુ કંચને આગ્રહ કર્યો કે ના લલિત, મને ક્યારેક ખાલી બેસીને કંટાળો આવે છે. તેથી જો મને કોઈ કામ મળે તો તે મને વ્યસ્ત રાખશે. લલિતે જવાબ આપ્યો, ઠીક છે, હું જોઈ લઈશ. થોડા દિવસો પછી લલિતે કંચનને બ્યુટી પાર્લરમાં નોકરી અપાવી. ત્યાં તે દિવસમાં 3 થી 4 કલાક કામ કરતી હતી અને 12,000નો પગાર મેળવતી. તો હવે કંચન સવારે ઘરકામ પૂરું કરીને દુકાને જતી, કામ પર જતી. આ રીતે તે ધીમે ધીમે થોડા પૈસા બચાવવા લાગી. પણ એક દિવસ તેની દાદીને ગામ જવાનું થયું. તેમના સગા સંબંધીઓમાં લગ્ન હતા. પછી મનીષે પણ તેમની સાથે જવાનો આગ્રહ કર્યો. તેથી આખરે દાદી અને મનીષ 3-4 દિવસ માટે ગામ ગયા. તે સોમવાર, મંગળવાર અને બુધવાર હતો. તેથી કંચને તે 3 દિવસ માટે રજા લીધી. જ્યારે લલિતને મંગળવારને બદલે સોમવારે રજા મળી, તેથી સોમવારે સવારે દાદી અને મનીષ ગામ જવા નીકળી ગયા. પછી લલિત પણ તેના કામ પર ગયો અને કંચન આખો દિવસ ઘરમાં એકલી રહી ગઈ. પહેલી વાર તેને ઘરમાં એકલી રહેવાનો મોકો મળ્યો હતો. તે ખૂબ સારું અનુભવી રહી હતી, પણ તેના હૃદયમાં એક વેદના પણ હતી કે છેવટે આ ઘર તેનું કાયમી ઘર તો નહોતું. તેથી કંચનને હજુ પણ કાયમી જગ્યા શોધવાની હતી. પરંતુ થોડા દિવસો માટે ભલે હોય, લલિતના ઘરે તેના પૂરા દિલથી રહેવાની તક મળી હતી. આખો દિવસ એકલા રહેવાથી તેને વિવિધ વિચારો આવતા હતા. પછી કંચને લલિત આવે તે પહેલા રાત્રિ ભોજન તૈયાર કર્યું.
તે સાંજે પણ લલિત 6 વાગ્યે ઘરે પાછો ફર્યો. ફ્રેશ થયા પછી બંનેએ ચા પીધી. પછી રાત્રે 8 વાગ્યાની આસપાસ તેઓએ સાથે જમ્યું. જમ્યા પછી લલિત તેના રૂમમાં ગયો અને સૂઈ ગયો, જ્યારે કંચન તેની દાદીના રૂમમાં ગઈ. પણ કંચનને થોડું અજીબ લાગ્યું, પરંતુ તે લલિતના સ્વભાવ અને વર્તનને સારી રીતે સમજવા લાગી હતી, કારણ કે તે ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેથી તેને તેની સાથે એકલા રહેવાનો ડર નહોતો. પછી બીજા દિવસે સવારે કંચન વહેલા ઉઠી, સ્નાન કર્યું, પ્રાર્થના કરી અને નાસ્તો તૈયાર કર્યા પછી તેઓ સાથે બેઠા અને નાસ્તો કર્યો. નાસ્તા દરમિયાન લલિતે કહ્યું કે કંચન, આજે તો હું રજા પર છું. તું પણ રજા પર છે, તો ચાલો ક્યાંક બહાર જઈએ. શું આપણે ફિલ્મ જોવા જઈએ? કંચન અચકાઈ. સાંભળો, હું ક્યારેય મૂવી કે થિયેટરમાં ગઈ નથી. તો લલિત હસ્યો અને કહ્યું, તો ચાલો આજે જ જઈએ. ચાલો એક સારી હિન્દી ફિલ્મ જોઈએ. કંચનને ખબર નહોતી કે જવું કે નહીં, પણ તે ઉત્સાહિત હતી, તેથી તે આખરે સંમત થઈ ગઈ. પછી બપોરે 2 થી 5 વાગ્યાના શો દરમિયાન તેઓએ નજીકના થિયેટરમાં એક હિન્દી ફિલ્મ જોઈ. તે ખૂબ જ સારી રોમેન્ટિક હતી. ફિલ્મ પૂરી થયા પછી પાછા ફરતી વખતે લલિતે કહ્યું કે ચાલો અહીંથી લંચ લઈએ. તેઓએ ખોરાક લઈ ગયા, ઘરે પાછા ફર્યા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે ખોરાક હજુ પણ ગરમ અને તાજો હતો, તેથી તેઓએ સાથે ગરમ ભોજન ખાધું. લલિત સોફા પર બેઠો અને ટીવી જોતો રહ્યો, અને જોતા જોતા જ તે સૂઈ ગયો. કંચન તેના રૂમમાં ગઈ હતી. લગભગ રાતના 2 વાગ્યા હતા. બસ ત્યારે કંચન જાગી ગઈ. તેને બાથરૂમમાં જવું હતું, તેથી તે બહાર ગઈ અને લાઇટ ચાલુ કર્યા વિના જતી રહી. પાછા ફરતી વખતે પણ તેણે લાઇટ ચાલુ કરી નહીં. તેને ડર હતો કે લાઇટ ચાલુ કરવાથી લલિત જાગી જશે, તેથી તેણે લાઇટ ચાલુ કરી નહીં. પરંતુ બાથરૂમમાંથી પાછા ફરતી વખતે તે અચાનક અંધારામાં લલિત સાથે અથડાઈ ગઈ, કારણ કે લલિત પણ ઉઠીને બાથરૂમ તરફ જઈ રહ્યો હતો. તે કંચન સાથે અથડાઈ ગયો, જેના કારણે બંને પોતાનું સંતુલન ગુમાવીને પડી ગયા. લલિતે કંચનને પકડી લીધી, તેને જમીન પર પડતા બચાવી, પરંતુ બીજી જ ક્ષણે તેઓએ ફરીથી પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ બંને પડી ગયા. લલિતે ગભરાઈને કહ્યું, અરે કંચન, તું અહીં બાથરૂમમાં ગઈ હતી, પણ તે લાઇટ કેમ ચાલુ ન કરી? કંચને ધીમેથી જવાબ આપ્યો, મને લાગ્યું હતું કે તમે જાગી જશો. લલિતનો હાથ કંચનના હાથ પર હતો અને બીજો હાથ તેની કમર પર. કંચનને થોડું અજીબ લાગ્યું. પછી લલિતને ખ્યાલ આવ્યો તો તે તરત જ ઊભો થયો અને કંચને તેની સાડી બરાબર કરી અને ઊભી રહી ગઈ. લલિતે કહ્યું, માફ કરશો કંચન, હું તમને અંધારામાં જોઈ શક્યો નહીં. કંચને જવાબ આપ્યો, બરાબર છે. પછી લલિત બાથરૂમ તરફ ગયો અને કંચન તેના રૂમ તરફ ગઈ. પરંતુ કંચનને પડી જવાથી તેની આંગળીમાં દુખાવો થતો હતો અને તેમાંથી થોડું લોહી નીકળતું હતું. તે ટેબલ પર ગઈ અને થોડું મલમ લગાવવાનું નક્કી કર્યું. તેણે ટેબલના ડ્રોઅરમાંથી થોડું મલમ કાઢ્યું અને તેને તેની આંગળી પર લગાડવાનું શરૂ કર્યું. તે જ સમયે લલિત બાથરૂમમાંથી પાછો ફર્યો અને પૂછ્યું, અરે શું થયું કંચન? કંચને જવાબ આપ્યો, કંઈ નથી, બસ થોડું વાગી ગયું છે. લલિતે લાઇટ ચાલુ કરી, કંચનની આંગળી તરફ જોયું અને કહ્યું, તને દુખાવો તો થતો હશે. કંચને જવાબ આપ્યો, બહુ નથી, બસ થોડું લોહી નીકળ્યું છે.
લલિતે જવાબ આપ્યો, ઠીક છે, મને બતાવો. પછી કંચને લલિત તરફ હાથ લંબાવ્યો. લલિતે કંચનના હાથમાંથી મલમ લીધો અને તેની આંગળી પર લગાડવાનું શરૂ કર્યું. રાત થઈ ગઈ હતી, તેથી તેણે કહ્યું કે મને ઊંઘ આવી રહી છે, હું સૂઈ જઈશ. પણ ત્યારે જ લલિતે તેનો હાથ પકડીને તેને રોકી. કંચન સમજી શકી નહીં કે તે આવું કેમ કરી રહ્યો છે. બસ લલિત તેની નજીક આવ્યો, કંચનનો હાથ પકડીને તેને સોફા પર બેસાડી અને તેની બાજુમાં બેઠો. પછી તેણે હળવેથી કંચનનો હાથ પકડીને તેને ગળે લગાવી લીધી. પછી લલિતે તેના હૃદયમાંથી કહ્યું, કંચન, મને તું ખૂબ ગમે છે. પણ કંચન એક શબ્દ પણ બોલી શકતી નહોતી. તેનું મન શૂન્ય થઈ ગયું હતું. તેથી તે ઝડપથી ઊભી થઈ અને તેના રૂમમાં દોડી ગઈ. જતા પહેલાં તેને લલિત તરફ ફરીને કહ્યું કે લલિતજી, કૃપા કરીને મને માફ કરો. આપણે કાલે વાત કરીશું. મારે હવે સૂવું જ. આટલું કહીને તેણીએ દરવાજો બંધ કરી દીધો. પણ હવે તે કેવી રીતે સૂઈ શકે? તે પલંગ પર સૂઈ ગઈ, પણ તેનું શરીર સરકતું હતું. ઘણા વિચારો તેના મનમાં દોડી ગયા, પરંતુ સત્ય એ હતું કે તેણીને લલિતનો સ્પર્શ ગમ્યો. પરંતુ તેણીમાં અચાનક આવું કરવાની હિંમત નહોતી. તેથી તેણીએ લલિતને પાછો વાર્યો અને તેના રૂમમાં પાછી દોડી ગઈ. પરંતુ હવે જેમ જેમ સમય પસાર થતો હતો, તેને લાગ્યું કે તરત જ દરવાજો ખોલીને લલિત પાસે દોડીને પોતાને સોંપી દે. તેનું શરીર હવે તેના નિયંત્રણમાં નહોતું, પરંતુ તે કોઈક રીતે પોતાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. તેથી લાંબા સમય સુધી તેનું મન મૂંઝવણમાં રહ્યું. પછી ધીમે ધીમે તે શાંત થઈ ગઈ અને સૂઈ ગઈ. સવારે ઉઠી ત્યારે વાતાવરણ સ્પષ્ટ હતું. તેણે દરવાજો ખોલ્યો, જોયું કે લલિત હજુ પણ સોફા પર સૂતો હતો. તેથી કંચને પહેલાં સ્નાન કર્યું, પછી તેને જગાડ્યો. લલિત પણ સ્નાન કરી બહાર આવ્યો ત્યાં સુધીમાં કંચન નાસ્તો બનાવી ચૂકી હતી. પછી બંને શાંતિથી ખાધું. કોઈ કંઈ બોલ્યું નહીં. નાસ્તો કર્યા પછી કંચને લલિતનું ભોજન પેક કર્યું અને તેને આપ્યું. પછી તે કામ પર ગયો. તેના ગયા પછી કંચન આખો દિવસ ઘરે એકલી બેઠી રહી. ત્રીજો દિવસ પણ એવી જ રીતે પસાર થયો. ચોથી સવારે નાસ્તો કર્યા પછી લલિત તેનું ભોજન લઈને કામ પર ગયો. તેના ગયા પછી કંચન પણ 9:30 વાગ્યે તેની દુકાને જવા નીકળી ગઈ. તે સાંજે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે તેણે જોયું કે તેની દાદી અને મનીષ ગામથી પાછા ફરી ગયા છે. દિવસો વીતતા ગયા. કંચન હવે તેની દુકાન પર ખંતથી કામ કરતી હતી. લલિત, દાદી અને મનીષ તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તતા હતા. પરંતુ લલિત અને કંચનનો સંપર્ક ઓછો થઈ ગયો હતો. ઊંડાણમાં કંચનને લાગ્યું કે લલિત તેને પસંદ કરવા લાગ્યો છે, અને સાચું કહું તો તે પણ તેને પસંદ કરવા લાગી હતી. પરંતુ પરિસ્થિતિ એટલી સરળ નહોતી કે તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે. જોકે લલિતને તેને ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી, તેથી કંચને પોતાનું ગૌરવ જાળવી રાખવું પડ્યું. કદાચ એટલા માટે જ તેણે તે રાત્રે લલિતને પોતાની નજીક આવવા દીધો નહીં. કંચન તેની દુકાનમાં ખૂબ મહેનત કરતી હતી અને તેની મહેનત રંગ લાવી અને તેને ત્યાં સારું કામ મળવા લાગ્યું. તેનો પગાર વધીને 20,000 થઈ ગયો. ધીમે ધીમે તેણીએ સારા પૈસા એકઠા કર્યા. લલિતે તેના માટે એક બેંક ખાતું ખોલાવ્યું અને તેના બધા પૈસા એકઠા થવા લાગ્યા. એક દિવસ રત્ના કાકીનો ફોન આવ્યો. તેણીએ લલિતને કહ્યું કે હું દિલ્હી આવવા માંગુ છું. લલિતે ખુશીથી જવાબ આપ્યો,
માસી, ઘણો સમય થઈ ગયો, તમે તો મારા ઘરે ક્યારેય નથી આવ્યા. હમણાં જ આવો. તો રત્ના કાકીએ તેની વિનંતી સ્વીકારી અને 3 દિવસ પછી તે દિલ્હી આવી. લલિત તેને જોઈને ખૂબ ખુશ થયો. જ્યારે રત્ના કાકી ઘરમાં આવી ત્યારે તેણે કંચનને જોતા જ તેને ગળે લગાવી દીધી. કંચન ખૂબ રડી પડી. પછી રત્ના કાકીએ તેને સાંત્વના આપી અને કંચન કહ્યું, આમ રડશો નહીં, શું તમે અહીં ખુશ છો? કંચને માથું હલાવ્યું અને રત્ના કાકીએ કહ્યું કે દીકરી, આમ જ ખુશ રહે, અમે તારા વિશે કંઈક વિચાર્યું છે. કંચનને ખબર નહોતી કે કાકી શું કહેવાનો પ્રયાસ કરી રહી છે. રાત્રિ ભોજન પછી કાકી અને તેની દાદી સોફા પર બેસીને વાતો કરી રહ્યા હતા. કંચન વાસણ ધોતી હતી અને ઘરના કામ પૂરા કરી રહી હતી. લલિત કોઈ કામ માટે બહાર ગયો હતો, તેથી કાકીએ તેને ઘરે બોલાવ્યો. જ્યારે લલિત પાછો આવ્યો ત્યારે કાકીએ લલિત અને કંચનને બોલાવ્યા. તેણીએ તેમને સોફા પર બેસવાનું કહ્યું. પછી કાકીએ કહ્યું કે લલિત, હું તને કંઈક પૂછવા માંગુ છું. લલિત હસ્યો અને જવાબ આપ્યો, હા કાકી, કૃપા કરીને પૂછો. પછી કાકીએ પૂછ્યું કે તમને કંચન ગમે છે? લલિત ચૂપ થઈ ગયો. પછી કાકીએ ફરીથી પૂછ્યું, અરે લલિત, મને કે તને કંચન ગમે છે? આ વખતે લલિત થોડો શરમાયો ને કહ્યું, માસી, તમે શું કહી રહ્યા છો? મને સમજાયું નહીં. પછી રત્ના કાકીએ પ્રેમથી સમજાવ્યું કે લલિત, ધ્યાનથી સાંભળ, તમે બંને યુવાન છો અને કંચનને એક જીવનસાથીની જરૂર છે. તેથી મેં અને તારી દાદીએ તમને બંનેને સાથે લાવવાનું વિચાર્યું છે. પરંતુ જો તમે બંને સંમત થાવ તો જ આ થશે. આમાં કોઈ બળજબરી નથી. પછી રત્ના કાકી આગળ કહ્યું, લલિત, તારી પહેલી પત્ની તો બીજા કોઈ સાથે ભાગી ગઈ છે. તેથી અમે કોઈને દબાણ કરીશું નહીં. અમે ફક્ત તારો અભિપ્રાય જાણવા માંગીએ છીએ. અને કંચન, હું પણ ક્યારેય તને દબાણ નહીં કરું. તો મને તારો શું વિચાર છે તે કે. આ સાંભળીને કંચનનું મન ખાલી થઈ ગયું. તેને ખબર નહોતી કે કેવી રીતે જવાબ આપવો. પછી રત્ના કાકી ફરીથી બોલી, કંચન, લલિત ખૂબ જ સારો વ્યક્તિ છે. મને ખાતરી છે કે તે તને હંમેશા ખુશ અને સંતુષ્ટ રાખશે. લલિત શરમાઈ ગયો અને દૂર જોયું. કંચનને પણ શરમ આવી. પછી તેણે ધીમેથી કહ્યું, રત્ના કાકી, તમે જે પણ નિર્ણય લેશો હું તેને સ્વીકારીશ. જોકે રત્ના કાકીના શબ્દો સાંભળીને કંચનનું મન મૂંઝવણમાં હતું. તેથી આટલું કહીને તે શાંતિથી તેના રૂમમાં ગઈ. તેના ગયા પછી લલિત પણ ચાલ્યો ગયો. પછી તેની દાદી અને રત્ના કાકી વાતો કરતા રહ્યા. પણ કંચનનું મન ઉશ્કેરાઈ ગયું. શું તે લલિત સાથે નવું જીવન શરૂ કરી શકે છે? શું તે સાચું હશે? આવા ઘણા પ્રશ્નો તેના મનમાં આવતા રહ્યા. બીજા દિવસે સવારે કંચનને સ્નાન કર્યું, પ્રાર્થના કરી, નાસ્તો તૈયાર કર્યો. પછી લલિત, દાદી, મનીષ અને રત્ના કાકી બધાએ સાથે બેસીને નાસ્તો ખાધો. વાતાવરણ થોડું ગંભીર હતું, પણ હવે લલિત અને કંચન એકબીજા સામે જોતા પણ આંખનો સંપર્ક ટાળી રહ્યા હતા. નાસ્તો કર્યા પછી રત્ના કાકીએ કંચનને બોલાવી અને કહ્યું, દીકરી, તે ગઈકાલે કહ્યું હતું કે મેં જે પણ નિર્ણય લઈશું તે તું સ્વીકારશે. પણ હું તને ફરીથી પૂછી રહી છું, દીકરી, તો તારા મનમાં શું છે તે મને કે. કંચને શરમાઈને જવાબ આપ્યો કે મને લલિત ખૂબ ગમે છે, પણ મને ડર છે કે આ નિર્ણય ખોટો તો હોઈ શકે છે. એટલામાં જ દાદીમાએ કંચનનો હાથ પકડીને પ્રેમથી કહ્યું કે દીકરી, તું અને લલિત
જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. તેથી એકબીજાને સહારો આપીને તમે બંને તમારા જીવનને એક નવી તક આપી શકો છો. અને મનીષને પણ તમારા જેવી માની જરૂર છે. લલિતે ધીમેથી કહ્યું કે હું વચન આપું છું કે હું તને હંમેશા ખુશ રાખીશ. હું તમને અને મનીષને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. આ સાંભળીને કંચનની આંખો ભીની થઈ ગઈ. પછી તેણે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, હું તમારી બધી વાત સ્વીકારું છું. આ સાંભળીને રત્ના કાકી અને દાદીમાની આંખો ચમકી ગઈ. પછી રત્ના કાકીએ કહ્યું તો પછી ફાઇનલ. હવે આપણે બધા સાથે મળીને તમારી નવી શરૂઆતની તૈયારી કરીશું. આગામી થોડા દિવસોમાં ઘર ખુશીથી ભરાઈ ગયું. રત્ના કાકીએ તેના ગામના કેટલાક સંબંધીઓને આમંત્રણ આપ્યું અને દાદીમાએ પડોશીઓને જાણ કરી. લલિત અને કંચનની સગાઈ એક નાના સમારંભમાં થઈ. લાલ સાડી પહેરેલી કંચન નવપરિણીત દુલ્હનની જેમ હતી અને લલિતે તેની તરફ સ્મિત કરીને કહ્યું કે કંચન, તું આજે ખૂબ જ સુંદર લાગે છે. મનીષ પણ ખૂબ ખુશ હતો. તેણે પહેલીવાર કંચનને મમ્મી કહીને સંબોધન કર્યું, જેનાથી કંચનની આંખોમાં આંસુ આવી ગયા. લગ્નનો દિવસ આવ્યો અને દિલ્હીના એક નાના મંદિરમાં એક સાદા સમારોહ યોજાયો. રત્ના કાકી, દાદીમા, મનીષ અને થોડા નજીકના સંબંધીઓ હાજર હતા. તેમની હાજરીમાં પૂજારી સાથે લલિતે કંચનના ગળામાં મંગળસૂત્ર મૂક્યું અને લલિતે તેના કપાળ પર સિંદૂર લગાવ્યું. પછી તેઓએ સાથે જીવવા અને મરવાની પ્રતિજ્ઞા લીધી. લગ્ન પછી કંચને તેની દુકાન અને ઘરની જવાબદારીઓ સંભાળી લીધી. હવે તેનો પગાર 20,000 હતો અને તેણે પૈસા તેના બેંકમાં ખાતામાં જમા કરાવ્યા. લલિતે પોતાની મહેનતથી ઘર પણ સુધાર્યું અને સાથે મળીને તેમણે મનીષના શિક્ષણને સહારો આપવા અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો. દાદીમાનું સ્વાસ્થ્ય સુધર્યું હતું કારણ કે કંચન તેની નાની કે મોટી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી હતી. કાકી રત્ના ઘણીવાર દિલ્હી આવતી અને કંચનને જોઈને કહેતી કે દીકરી, તે આ ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. તેમના લગ્નના 1 વર્ષ પછી કંચન અને લલિતને ઘરે એક સુંદર પુત્રી હતી, જેનું નામ તેઓએ ખુશી રાખ્યું. મનીષ તેની નાની બહેનને ખૂબ પ્રેમ કરતો હતો. ઘર હવે આનંદ અને ખુશીથી ભરાઈ ગયું હતું અને કંચનનું જૂનું દુઃખ જે સુનિલના ગયા પછી તેને સતાવતું હતું, ધીમે ધીમે ઓછું થઈ ગયું કારણ કે તેને લલિત, મનીષ, ખુશી અને તેની દાદી સાથે એક સંપૂર્ણ પરિવાર મળ્યો હતો. એક સાંજે કંચન અને લલિત બગીચામાં ફરતા હતા જ્યારે મનીષ અને ખુશી નજીકમાં રમી રહ્યા હતા. એટલામાં જ કંચને લલિતનો હાથ પકડીને કહ્યું કે સાંભળો, તમે મને નવું જીવન આપ્યું છે, તેથી જ હું હંમેશા તમારી અને આ પરિવારની આભારી રહીશ. લલિત હસ્યો અને કહ્યું, કંચન, આભાર ના કહો, કારણ કે આ પરિવાર તમારા વિના અધૂરો હતો. તમે તેને પૂર્ણ કરી દીધું છે. આ સાંભળીને કંચનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે લલિતનો હાથ કડક રીતે પકડી લીધો અને હળવા સ્મિત સાથે તેને ગળે લગાવી દીધો. આ દરમિયાન મનીષ અને ખુશી રમતા રમતા તેમની તરફ જોતા રહ્યા, જાણે તેમને ખ્યાલ આવી રહ્યો હોય કે તેમનો પરિવાર ખરેખર પૂર્ણ થઈ ગયો છે. આ અનુભૂતિ સાથે સાંજની ઠંડી પવન ફૂંકાઈ રહ્યો હતો અને વાર્તાનો અંત આવ્યો. તો મિત્રો, કંચનના જીવનમાં આખરે સુખદ વળાંક આવ્યો અને તેણીએ તેના દુઃખોને પાછળ છોડી દીધા
અને એક નવી ખુશ દુનિયા બનાવી. આ વાર્તા આપણને શીખવે છે કે સખ્ત મહેનત, પ્રેમ અને વિશ્વાસથી જીવનની દરેક મુશ્કેલીને દૂર કરી શકાય છે. તો મિત્રો, જો તમને કંચન અને લલિતની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.